8 તારીખ આજનો દિવસ CWC ની બેઠકનો પહેલો દિવસ અને આજ જે કાર્યક્રમ થવા જઈ રહ્યા છે, ખાસ કરીને શાહીબાગના સરદાર સાહેબના જે ઐતિહાસિક સરદાર સ્મારક છે ત્યાં સવારે લગભગ 11:30 કલાકે મહત્વની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાનાર છે, જેમની અંદર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખશ્રીઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને ઘણા બધા બીજા લોકો છે તે પણ આ કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે। હવે આજના દિવસની રૂપરેખા શું છે તે પણ સૌથી પહેલા સમજી લઈએ, કારણ કે આજનો દિવસ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે કમિટીના મેમ્બર છે, તેમના માટે ખાસ રહેવાનો છે। એટલે કે 86માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ જે આમંત્રિત સભ્યો છે તે પણ ભાગ લેવાના છે। 8 એપ્રિલના સાંજે 5 કલાકે એટલે કે આજના જે સાંજે 5 કલાક હશે ત્યારે જે આ બાપુ છે સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પ્રાર્થના સભામાં હાજર રહેશે અને સાથે જ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજના દિવસનો આ કાર્યક્રમ અને ખાસ કરીને 11 કલાકે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક છે તે સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાનાર છે। હવે જે રીતે આ કાર્યક્રમ આખું આયોજન કરવામાં આવ્યો છે અને આવતીકાલે જે અધિવેશન મળવા જઈ રહ્યું છે તેમાં પણ બધા જ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, વરિષ્ઠ આગેવાનો છે તે બધા જ હાજર રહેવાના છે। પણ સૌથી પહેલા સવાલ એ છે કે આજે CWC ની જે બેઠક આજે યોજાઈ રહી છે તેમાં, કારણ કે ઘણી બધા મુદ્દા એવા છે કે જે ચર્ચા કરવા યોગ્ય છે, કારણ કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ કહ્યું હતું કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત કરી હતી, પણ સૌથી પહેલા જ્યારે લોકસભા 2024ની ચૂંટણી હતી ત્યારે પણ તેમણે હુંકાર કર્યો હતો કે અયોધ્યામાં જે રીતે ભાજપને હરાવ્યું છે એ જ રીતે એમના જ ગઢ ગુજરાતમાં પણ 2027માં હરાવીશું।